બી ડિવિઝન પોલીસને કાર્યવાહી સેક્ટર 7 વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો। શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા નશાબંધી વિરોધી અભિયાન અંતર્ગત કાર્યવાહી કરી એક ઇસમને ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે સેક્ટર 7 વિસ્તારમાં દરોડો પાડી આશરે 467.85 ગ્રામ ગાંજો કબજે કરવામાં આવ્યો હતો। પકડાયેલા આરોપી અજયભાઈ હિરજીભાઈ સિંચાડિયા રહે સેક્ટર 7 ગાંધીધામ પાસેથી ગાંજાનો જથ્થો, મોબાઈલ ફોન તથા અન્ય મુદ્દામાલ મળી કુલ અંદાજે 34,492નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પોલીસે ગાંજો સપ્લાય કરનાર મનોજ લંગડો રહે શાંતિધામ અંજારને પકડવાનું બાકી હોવાનું જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। આ અંગે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ કામગીરી પીઆઈએસવી ગોજિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલએન વાઢિયા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજે પઢાર તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।